ગિલી 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 છું સરપ્રાઈઝ ધીમે ધીમે થઈ વાર્તા શરૂ સરપ્રાઈઝ TV9 ગુજરાતીના જેટલા વ્યુઅર્સ છે તે જાણે છે કે TV9 હંમેશા તેમના વ્યુઅર્સને સરપ્રાઈઝ કરતા રહેશે. પછી તે બ્રેકિંગ ન્યૂઝ હોય, કોઈ ગુડ ન્યૂઝ હોય કે પછી સ્પેશિયલ ગેસ્ટ જ કેમ ના હોય. હવે આજે અમારી સાથે જે ગેસ્ટ જોડાયા છે તેમને જોઈને ચોક્કસથી તમે સરપ્રાઈઝ થઈ જશો. જરા કેમેરો આ તરફ ફેરવો, કોણ છે જોઈએ? સો સરપ્રાઈઝ ફિલ્મ આવી રહી છે 16th મેના રોજ અને તેમની જ સ્ટારકાસ્ટ સાથે આજે આપણે સીધી વાત કરીશું. આપણી સાથે જોડાયા છે વત્સલ શેઠ, હેલી શાહ અને જાનવી ચૌહાણ. આપ ત્રણેયનું સ્વાગત છે TV9. Thank you so much. Thank you so much for inviting us. વત્સલભાઈ, મને પહેલો સવાલ આપને એટલા માટે થાય છે કારણ કે ગુજરાતીમાં આપનું ડેબ્યુ છે અને આ ફિલ્મ આપના માટે એટલા માટે સ્પેશિયલ છે કારણ કે બોલિવૂડનું ડેબ્યુ અને ગુજરાતીનું ડેબ્યુ કાર કનેક્શન આવે. Oh yes, this is આ એક કોઇન્સિડન્સ છે જે એકચ્યુઅલી મેં વિચાર્યું પણ નહોતું, બટ યસ, કાર મારી માટે બહુ લકી છે. હિન્દી ફિલ્મમાં મારો જ્યારે ડેબ્યુ થયેલો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ ફિલ્મનો કેરેક્ટર હતો એ ટાર્ઝન કાર હતી. અને અત્યારના આ ફિલ્મ સરપ્રાઈઝમાં ગુજરાતી ફિલ્મમાં મારું ડેબ્યુ થઈ રહ્યું છે અને આમાં પણ કાર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ ધ ફિલ્મ. સો એ આ બહુ સારું કનેક્શન છે અને આઈ ફીલ વેરી લકી. જે શરૂઆત થાય છે ગાડીથી જ થાય છે. એબ્સોલ્યુટલી. ફિલ્મમાં આપના કેરેક્ટર વિશે થોડુંક જાણવું છે. વેલ, મારું કેરેક્ટર વિશે હું ઘણું નહીં કહી શકું બિકોઝ આ ફિલ્મ સસ્પેન્સ છે, થ્રિલર છે, બટ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે, બહુ મોટી સરપ્રાઈઝ છે. અને મારું કેરેક્ટરમાં ઘણા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે અને ઘણા લેયર્સ છે જે એઝ એન ઓડિયન્સ છે ને આપણે ક્યારેક પિક્ચર જોઈએ ત્યારે આપણે થાય ને કે યાર હવે છે ને આ પિક્ચરમાં આ થવાનું છે, જોજે આ થશે અને સડનલી કંઈ બીજું થશે અને એવું લાઈક અરે આ તો મેં વિચાર્યું જ નહીં પણ એકચ્યુઅલી છે ને આ થવાનું છે, બટ એ પણ નહીં થાય. સો આ ફિલ્મમાં હર 10-15 મિનિટમાં એક નવી સરપ્રાઈઝ મળશે અને ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી વેરી અમેઝિંગ ફોર એન ઓડિયન્સ દેટ વાવ oh wow, you know, it's going to be that. I think the best way to describe his character is unpredictable. Completely unpredictable. હેલી, તમારો જે કેરેક્ટર છે અને તમારી એક ડાયલોગ બહુ સખત ફેમસ થયો છે અત્યારે, 4 દિવસની જવાની, થોડી અહીંયા થોડી ત્યાંમાં. એક વખત બોલો ને, તમારો એ જે લહેકો હતો એ બહુ સખત હતો, એ એક વખત. All thanks to our director Sachin sir. એમણે જે લહેજામાં મને લેકામાં મને કહીને દેખાડ્યું, he was like મારે આવું કંઈક જોઈએ છે. I was like okay, આવું જ કંઈક કરીએ. તો આવું જ કંઈક થઈ જાય. 4 દિવસની જવાની, થોડી અહીંયા થોડી ત્યાં માણવાની. જાનકી, જ્યારે મેં તમારા કેરેક્ટરને ધ્યાનથી જોયું, કારણ કે આ બંને છે ને થોડા અલગ પડે છે, બટ યુ આર લાઈક થોડાક શાંત છો, થોડાક સ્માર્ટલી વર્ક કરો છો. અને જ્યારે તમારા બંનેની જોડી છે, મને છે ને શોલેની યાદ આવી ગઈ, જય વીરુ ટાઈપ. યુ આર લાઈક જય, કે જે એકચ્યુઅલી શાંત પણ છે, સ્માર્ટ પણ છે, એન્ડ શી ઇઝ લાઈક વીરુ. મને એવું કંઈક લાગ્યું, મને થોડુંક જાણવું છે તમારું એકચ્યુઅલી શું છે. હેલીનું જે કેરેક્ટર છે એકદમ બબલી કેરેક્ટર છે આખા ફિલ્મમાં અને એકદમ લાઈફ જીવે છે, પણ મારું કેરેક્ટર છે એ બહુ જ સિરિયસ છે, બહુ જ સ્ટ્રેટ ફોરવર્ડ. કે તમે જોયું હશે ટ્રેલરમાં કે 2 છોકરીઓ ચોરી કરી રહી છે, તો મારું પૂરું ધ્યાન એની પર જ છે. હેલી, હિન્દીમાં તમે ઘણું કામ કર્યું છે, ડિફરન્સ શું લાગ્યો ગુજરાતીમાં ફિલ્મ અને હિન્દીમાં એક લાંબુ કરિયર? See, honestly, approach wise કે ક્રિએટિવ પ્રોસેસ વાઇઝ આઈ ડોન્ટ થિંક એવો કોઈ ડિફરન્સ છે. જે ડિફરન્સ છે એ લેંગ્વેજનો છે ડેફિનેટલી, બટ ઇન ટર્મ્સ ઓફ તમે કહો કે હાઉ ધ પ્રોડક્શન ઇઝ વર્કિંગ, કે કેવી રીતના તમે વસ્તુઓને અપ્રોચ કરશો, કે કેવી રીતે પ્લાનિંગ થશે, પ્રી પ્રોડ શૂટિંગ પ્રોસેસ, પ્રોફેશનલ પ્રોસેસ તો કાઇન્ડ ઓફ સિમિલર જ હોય છે. આઈ somehow want to pinpoint કે I'm not sure લોકો કેવી રીતે લેશે, but I feel we do have a long way to go over here because in terms of professionalism, in terms of budget restrictions બી આવી જાય અને ઘણી બધી વસ્તુઓ છે, એટલે લિમિટેડ ઓડિયન્સ છે ગુજરાતી. કરેક્ટ. બટ તો એમાં આઈ થિંક વી કુડ ઓબ્વિયસલી ઇમ્પ્રૂવ. અને કોઈ બી વસ્તુ હિન્દી હોય ગુજરાતી હોય, there is always scope of improvement. તો I think the most important part is budget restrictions છે, બિકોઝ એક હિન્દી ફિલ્મની ઓડિયન્સ એટલી વાઇડ છે, એટલે એનું બજેટ પણ વધારે હોય છે અને ગુજરાતી ફિલ્મની ઓડિયન્સ એટલી વાઇડ નથી, એટલે એ હિસાબે એનું બજેટ પણ હોય છે. એકચ્યુઅલી ધ પ્રોસેસ સેમ છે, ધ ટેકનિક સેમ છે, બટ ત્યાં વધારે બજેટ મળે છે, અહીંયા ઓછું બજેટ મળે છે. સો અહીંયા ઓડિયન્સ છે એ જ 7 કરોડ છે અને ત્યાં ક્રોર્સમાં છે ઓડિયન્સ. એક્ઝેક્ટલી. એન્ડ બટ આઈ ફીલ દેટ્સ અ બેનિફિટ બિકોઝ
એટલું રિસ્ટ્રિક્શન્સ છે તો અહીંયાના જે ટેલેન્ટ છે એક્ટર્સ ડિરેક્ટર્સ દે આર યુઝ ટુ વર્કિંગ ઇન દેટ મેનર એન્ડ દેટ બજેટ સો ફર્સ્ટ ટાઈમ તમે જ્યારે ગુજરાતી ફિલ્મ માટે અપ્રોચ આવ્યો તો લોંગ કરિયર ઇન હિન્દી ફિલ્મ્સ અને પછી માતૃભાષામાં ફિલ્મ વેલ કેવું તમારું હાર્દિકભાઈ ફોર મી આ એક ગર્વની વાત છે કે આજે હું એક ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું. મારું ગુજરાતી ફિલ્મમાં ડેબ્યુ છે અને મારી શરૂઆત થયેલી 98માં જસ્ટ મોદમાં. ઇટ્સ બીન મોર દેન 20 years, 20 વર્ષથી વધારે થઈ ગયા છે અને હજી સુધી મેં ગુજરાતી ફિલ્મ નથી કરી. મે બી બિકોઝ આઈ વોઝ ટુ બિઝી ડુઈંગ હિન્દી સિનેમા. અને સેકન્ડ થિંગ એ છે કે ઘણા બધાને ખબર જ નથી હું ગુજરાતી છું અને એ લોકોને ખબર છે તો એ લોકોને લાગે છે કે આ ગુજરાતી નહીં આવડતું હોય, મુંબઈમાં રહે છે. સો અપ્રોચ જ નથી કર્યા. સો હોપફુલી આ ફિલ્મ લોકોને ગમશે અને ડિરેક્ટર પ્રોડ્યુસર જોશે ને કહેશે યાર હવે આપણે વત્સલને અપ્રોચ કરીએ. બિલકુલ. જાહ્નવી, આ ફિલ્મ આખી શું આને થ્રિલર કહી શકાય, કોમેડી કહી શકાય કે પછી કોઈ રોમેન્સનો કોઈ એમાં પાર્ટ છે એવું કંઈ? આ ફિલ્મ કમ્પ્લીટ પેકેજ છે. ઓકે. આમાં તમને બધું જ જોવા મળશે. હા. તમને આ રોડ રોમાન્સ અને રોબરી ઓકે. એટલે રોડ રોમેન્સ અને રોબરી. યસ એટલે આ ફિલ્મ એવું છે ને કે દર 10 મિનિટે તમને સરપ્રાઈઝ મળશે જ ડેફિનેટલી. જેવું વત્સલે કીધું કે તમે પ્રિડિક્ટ નહીં કરી શકો આ ફિલ્મને અને એટલી સુંદર બનાવી છે કે કોઈ પણ એજ ગ્રુપ આને જોઈ શકે છે અને એમને એટલી જ મજા આવશે. હેલી, આ ફિલ્મ વખતે ગુજરાતમાં ટ્રાવેલ ક્યાં ક્યાં કર્યું અને ગુજરાત કેવું લાગ્યું? ઓબ્વિયસલી તમે ગુજરાતી છો એટલે ગુજરાત જોયું જ હશે, બટ વાઇલ શૂટિંગ પર્પઝથી શૂટિંગ વાળું જે તમે જગ્યાઓ જો ને દેટ્સ અ ડિફરન્ટ એક્સપિરિયન્સ ઓલ ટુગેધર. તમે એઝ અ ટુરિસ્ટ જાઓ ને વાઇલ શૂટિંગ તમે જે જુઓ ને મને બેમાં ઘણું અંતર લાગે અને આઈ જેન્યુઅલી એન્જોય ગોઈંગ ટુ પ્લેસીસ જ્યારે હું શૂટ કરતી હોય. લાઈક આઈ ફીલ કે હું લકી છું કે એઝ એન એક્ટર મને ઘણી બધી જગ્યાઓએ જવા મળે છે થ્રુ માય પ્રોફેશન. તો અમે લોકોએ સોમનાથથી શરૂ કર્યું, પછી અમે થોડા આગળ વધતા અમે દ્વારકા પહોંચ્યા, પછી અમે લોકોએ અમારું જે સોંગ શૂટ હતું એ બરોડામાં કર્યું. વી વેન્ટ ટુ દીવ દમણ, વી વેન્ટ ટુ ગોવા. તો ઘણી બધી જગ્યાએ અમે લોકોએ શૂટ કર્યું અને આઈ થિંક ઓવરઓલ ધ એન્ટાયર પ્રોસેસ વોઝ વેરી એનરિચિંગ એઝ એન એક્ટર એન્ડ ઇટ વોઝ ઓલ્સો વેરી થેરાપ્યુટિક. તમારી ફેવરિટ પ્લેસ કઈ ગુજરાતમાં આખી શૂટ દરમિયાન જેટલી લોકેશન્સ તમે જોઈ? એકચ્યુઅલી દીવ, બિકોઝ આઈ એમ ફ્રોમ સ્મોલ વિલેજ. દીવ આગળ એક નાનું વિલેજ છે, ત્યાંથી માય હોલ ફેમિલી ઇઝ ફ્રોમ ધેર. સો ફોર મી ઇટ વોઝ અમેઝિંગ દેટ હું એ જ એરિયામાં શૂટિંગ કરતો હતો. Okay. અને એ ગામનું નામ છે વેલણ. તો ઇટ વોઝ અ પ્રાઉડ ફિલિંગ. એકચ્યુઅલી એ શૂટિંગમાં મારા પપ્પા પણ સાથે આવેલા અને મને ચાન્સ મળ્યો. આઈ કુડ ગો ટુ માય એન્સેસ્ટ્રલ હાઉસ અને નાનું ખેતર છે. સો ઇટ વોઝ એન અમેઝિંગ ફિલિંગ એન્ડ આઈ થિંક આઈ મીન દેટ ફિલિંગ ઇઝ સો અમેઝિંગ દેટ આઈ ઓપોર્ચ્યુનિટી કે શું થાય છે કે અમે મુંબઈમાં રહીએ છીએ. આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ ગો બટ ઓપોર્ચ્યુનિટી નથી મળતી કે આવી જાય બટ આમાં વી વર રાઇટ ધેર. પણ દીવની વાત કરીએ તો દીવમાં ઘણા વખતથી જોયું છે કે શૂટિંગ પર્પઝ હોય તે ખાસો વધી ગયો છે અને દીવની લોકેશન્સ પણ એવી છે. દીવમાં ક્યાં ક્યાં શૂટ કર્યું ને કયું ગામ ગમ્યું? એકચ્યુઅલી ત્યાં આગળ એક વોટ ઇઝ ઇટ કોલ્ડ વોફ, ત્યાં આગળ નાની બોટ્સ છે બધી. સો અમારો ક્લાઇમેક્સ સિક્વન્સ એ બાજુ શૂટ કરેલું અને ઇટ્સ વેરી વેરી બ્યુટિફુલ. દેર વોઝ સો મેની બોટ્સ પાર્કડ ઓવર દેર અને અમારું ફૂલ ક્લાઇમેક્સ સીન, એટલી બધી પબ્લિક આવી ગયેલી. ઇટ વોઝ ક્રેઝી બટ બહુ મજા આવી. ઓકે. જાહ્નવી, આ ફિલ્મમાં એક કોઈક મેસેજ આપવામાં આવતો હોય છે એવું કંઈ છે ખરું કે ઇટ્સ જસ્ટ અ ફન ફિલ્મ? 16 મે. વાવ. ઇટ્સ અ વેરી એન્ટરટેનિંગ ફિલ્મ. ઇટ્સ સમથિંગ જે લાઈક શી સેડ કે બધા એજ ગ્રુપવાળા જઈ શકે. એવું નથી કે તમારે આ જ વસ્તુ કરવી જોઈએ. અમે લાઈક વી હેવ ટુ હિરોઈન્સ જે ચોર છે. વી આર નોટ ટ્રાઇંગ ટુ પ્રીચ એનીથિંગ. અરે તમને શિખામણ આપવાવાળા બધા ઘણા છે ઘરે. તો ફિલ્મ જોવા જાઓ, તમે એન્જોય કરો, ગેટ એન્ટરટેન્ડ એન્ડ યા ધેટ્સ ઇટ. આ ચોર બે ફ્રેન્ડ્સ છે કે પછી બે બહેનો છે? શું છે? બે ફ્રેન્ડ્સ છે. એ આમ જીગરી આમ કહીએ ને કે બેન એકબીજા વગર ચાલે નહીં. અને તમારી બેગમાં ખરેખર સોનાની ઘંટડી હતી? એવું તો અમે ક્યારેય કંઈ કીધું જ નથી કે ઘંટડી હતી કે શું હતું. એ પૂછ્યું હતું કે જોઈએ બેગમાં કે છે કે નહીં. ઘંટડીની બેગમાં શું છે. બટ આઈ એમ ગ્લેડ યુ નોટિસ દેટ. ડાયલોગ એ જ હતો કે જોઈએ તો ખરી આ ઘંટડીની બેગમાં કોઈ સોનાની ઘંટડી તો નથી. હા. સો બંને એંગલથી છે. બટ હા, સોનાની ઘંટડી મળશે કે નહીં એ તો ખબર નહીં, પણ કાંઈક પણ લાલચ હતી કે સોનાની ઘંટડી હોય છે. કાંઈક સરપ્રાઈઝ તો મળશે. TV9ના વ્યુઅર્સને તમે એક મેસેજ આપવા માંગશો તમારી ફિલ્મ માટે? આટલા વર્ષ પછી મારો
રીલોન્ચિંગ થાય છે, ડેબ્યુ થાય છે ગુજરાતી ફિલ્મમાં, તો હું ખૂબ જ એક્સાઇટેડ છું, નર્વસ પણ છું. બસ તમારો સપોર્ટ જોઈએ છે ને તમારા આશીર્વાદ જોઈએ છે કે આ મારી પહેલી ફિલ્મ છે એન્ડ આઈ હોપ યુ લાઇક વોટ આઈ હેવ ડન, અને આના પછી હું ઘણી બધી બીજી ગુજરાતી ફિલ્મો પણ કરું. મને ખુશી છે આ વાતની કે વત્સલ અને હિલીનું ડેબ્યુ છે. આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં 2 નવા સુંદર ફેસ આવી રહ્યા છે, અને હું બધી જગ્યા પર આ કહું છું અને અહીંયા પણ કહીશ કે ઇન્ડસ્ટ્રી બહુ જ ગ્રો કરી રહી છે દરેક રીતે. તમે આપણા ઇન્ડસ્ટ્રીનો સબ્જેક્ટ લઈ લો કે ડિરેક્શન વાઇઝ કે સ્ક્રિપ્ટ વાઇઝ કે કોઈ પણ રીતે વુમેન સેન્ટ્રિક ફિલ્મો બની રહી છે, નેશનલ એવોર્ડ આવી રહ્યા છે. આટલું જ વધામણી આપો અને આપણી ભાષા પ્રત્યે જે પ્રેમ છે એને દર્શાવો. બોલિવૂડ રીમેક બનાવશે આપણા ગુજરાતી ફિલ્મોનું. યસ, ઓલરેડી એક તો બની ચૂકી ઓલરેડી એક તો આપણા ફિલ્મની પણ બનશે. યસ, બિલકુલ. એ કોન્ફિડન્સ બહુ જ સારો રહે અને એ હોવો જોઈએ, કારણ કે ઘણા બધા એક્ટર્સ હજી એવું લાગે છે કે ગુજરાતી ફિલ્મમાં આવવાની જરૂર છે. બીજા જે એકચ્યુઅલી ગુજરાતી એક્ટર્સ જે બોલિવૂડમાં છે તે પણ આવે, તે પણ જરૂરી. એકચ્યુઅલી મને પણ એકચ્યુઅલી નથી ખબર કે હેલી ગુજરાતી છે. તો એકચ્યુઅલી અમારા એક કોમન ફ્રેન્ડ છે, એને મેં એકચ્યુઅલી પૂછ્યું કે એને ગુજરાતી આવડે છે, લાઈક શી કમ્ફર્ટેબલ. એકચ્યુઅલી આઈ ડોન્ટ નો, નિધિને પૂછ્યું મેં. સો યા એવું ગુજરાતી પબ્લિકને છે ને સરનેમથી ખ્યાલ આવી જાય કે શેઠ છે આ તો આપણા જ છે, શાહ છે તો આપણા જ છે. હેલી, તમે શું કહેવા માંગશો? આપનું પણ ડેબ્યુ છે ગુજરાતીમાં, ઓડિયન્સને શું કહેવા માંગશો? આઈ થિંક વત્સલ અને જાનવીએ બધું કહી જ દીધું છે. આઈ વુડ જસ્ટ લાઈક ટુ સે કે 16મી મેના અમારી ફિલ્મ આવે છે સરપ્રાઈઝ. અમે બહુ જ પ્રેમથી, અમે બહુ જ મહેનતથી બનાવી છે એન્ડ ઇટ્સ સમથિંગ જે ડેફિનેટલી તમને એન્ટરટેન કરશે. તો પ્લીઝ જજો, તમારા પેરેન્ટ્સ સાથે, ફ્રેન્ડ્સ સાથે, બા દાદાને લઈ જાઓ. ઇટ્સ અ ફિલ્મ જે બધા એજ ગ્રુપ જઈને જોઈ શકે અને એન્જોય કરશે. તો પ્લીઝ ગો સપોર્ટ અસ. એન્ડ લાઈક શી સેડ કે અમારી જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એ બ્લૂમ કરી રહી છે. એકચ્યુઅલી સારી ફિલ્મો, સારું કોન્ટેન્ટ આવે છે, તો જાઓ, અમને લોકોને પણ એક મોટિવેશન મળશે. તો સપોર્ટ અસ. થેન્ક યુ. સો આ હતા વત્સલ શેઠ, જાહ્નવી ચૌહાણ અને હેલી શાહ, જેમની ગુજરાતી ફિલ્મ સરપ્રાઈઝ આવી રહી છે 16th મે. અને એક વાત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ કીધી છે, કારણ કે હાલ અત્યારે જે પ્રકારની ફિલ્મ્સ અને કોન્ટેન્ટ આવે છે તેમાં એવું કહેવું કે ફૂલ ફેમિલી તમે આ ફિલ્મ જોવા જઈ શકો છો એ ખૂબ જ સારી વાત કહી શકાય, કારણ કે આવું કોન્ટેન્ટ અત્યારે ફરી એક વખત એની જરૂર છે. આપણા ઘરમાં બાળકો હોય છે, દાદા દાદી હોય છે, પેરેન્ટ્સ હોય છે, બધા જ એક સાથે ફિલ્મ જોવા જઈ શકે, ખૂબ જ સારી વાત છે. તો સરપ્રાઈઝ ફિલ્મ 16th મે ભૂલતા નહીં. TV9 પર હાલ બસ મારી સાથે આટલું જ. નમસ્કાર. ગીલી 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 છું. ધીમે ધીમે થઈ વાર્તા શરૂ.